પાણીમાં પલાળીને ફક્ત આ 2 બીજ ખાઈ લ્યો. માથાથી લઈને પગ સુધીનો દુખાવો ફટાફટ ઓછો કરો. નમસ્કાર મિત્રો, હું અમિત ગોસ્વામી ફરી એકવાર તમારા માટે એક મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય પર માહિતી લઈને આવ્યો છું. આજના આ વ્યસ્ત જીવનમાં આપણામાંથી મોટા ભાગના લોકો કોઈને કોઈ પ્રકારના શારીરિક દુખાવા, થાક કે નબળાઈથી પીડાતા હોય છે. સવારે ઉઠીને આપણા શરીરમાં અકળામણ થવી, કમરમાં દુખાવો, ગોઠણનો દુખાવો, માથાનો દુખાવો કે પછી આખા શરીરમાં કળતર રહેવી, આ બધી સમસ્યાઓ હવે સાવ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે ઘણી દવાઓનો સહારો લઈએ છીએ, પરંતુ તેનાથી ઘણીવાર આડઅસરો પણ થઈ શકે છે. તો શું કોઈ એવો સરળ, કુદરતી અને અસરકારક ઉપાય છે જે આ બધા દુખાવાઓને દૂર કરી શકે? હા, બિલકુલ છે. અને આજે હું તમને 2 એવા ચમત્કારિક બીજ વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારા રસોડામાં જ હાજર હોય છે અને જેનું નિયમિત સેવન કરવાથી તમે માથાથી લઈને પગ સુધીના દરેક દુખાવામાંથી રાહત મેળવી શકો છો. આ બીજનું નામ છે મેથી અને અળસી. આજે આપણે આ બંને બીજ વિશે વિગતવાર વાત કરીશું. આપણે જાણીશું કે આ બીજ આપણા શરીર માટે શા માટે ફાયદાકારક છે, તેને પાણીમાં પલાળીને શા માટે ખાવા જોઈએ, અને સૌથી અગત્યનું, તેનું સેવન ક્યારે, કેટલું અને કેવી રીતે કરવું. તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાનવર્ધક યાત્રા. ભાગ 1, મેથી, સ્વાસ્થ્યનો ખજાનો. મિત્રો, મેથીના દાણા આપણા ભારતીય રસોડાનો એક અભિન્ન ભાગ છે. તે શાકભાજીમાં, દાળમાં અને અથાણામાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાના નાના મેથીના દાણામાં કેટલા સ્વાસ્થ્ય લાભો છુપાયેલા છે? આયુર્વેદમાં મેથીને એક શક્તિશાળી ઔષધિ તરીકે ગણવામાં આવે છે. હવે વાત કરીએ મેથીના ફાયદા. નંબર 1, સાંધાના દુખાવામાં રાહત. મેથીના દાણામાં ભરપૂર માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. તે શરીરમાં થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે, જે સંધિવા, ગોઠણના દુખાવા અને અન્ય સાંધાના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે. નંબર 2, પાચન તંત્ર સુધારે. મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. તે પાચન ક્રિયાને સુધારે છે, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. જેનું પાચન સારું હોય તેનું શરીર સ્વસ્થ રહે છે. નંબર 3, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે. મેથીના દાણામાં રહેલા ગેલેક્ટોમેનન નામના ફાઇબર લોહીમાં સુગરનું શોષણ ધીમું કરે છે. આથી તે ડાયાબિટીસના દર્દી માટે એક ઉત્તમ ઉપાય છે. નંબર 4, કોલેસ્ટ્રોલ ઘટાડે. મેથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDLને ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદય રોગના જોખમને ઓછું કરે છે. નંબર 5, વાળ અને ત્વચા માટે ફાયદાકારક. મેથીમાં પ્રોટીન, આયરન અને નિકોટિનિક એસિડ હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે. તે ત્વચાને પણ ચમકદાર બનાવે છે. નંબર 6, શરીરને ગરમ રાખે. મેથીનો દાણો તાસીરમાં ગરમ હોય છે, તેથી શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમી મળે છે. ભાગ 2, અળસી, ઓમેગા 3નો સ્ત્રોત. અળસીના બીજને આપણે અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ તરીકે ઓળખીએ છીએ. આ નાના નાના બીજમાં એવા ગુણધર્મો હોય છે જે તેને સુપરફૂડ બનાવે છે. અળસીના ફાયદા. નંબર 1, ઓમેગા 3 ફેટી એસિડ. અળસી એ ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ શાકાહારી સ્ત્રોત છે. ઓમેગા 3 મગજના સ્વાસ્થ્ય માટે, હૃદયના સ્વાસ્થ્ય માટે અને શરીરના સોજાને ઘટાડવા માટે અત્યંત જરૂરી છે. તે નસોના બ્લોકેજને ખોલવામાં પણ મદદ કરે છે. નંબર 2, ફાઇબરનો ભંડાર. અળસીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે. તે કબજિયાતને દૂર રાખે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. નંબર 3, હાડકાં અને સાંધાનો દુખાવો. અળસીમાં રહેલા ઓમેગા 3 અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવાને ઓછો કરે છે. તે સાંધાઓમાં લુબ્રિકેશન એટલે કે ચિકાસ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. નંબર 4, હૃદયના સ્વાસ્થ્ય માટે. અળસીમાં રહેલા લિગ્રન્સ અને ઓમેગા 3 બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે. નંબર 5, કોલેસ્ટ્રોલ અને સુગર નિયંત્રણ. મેથીની જેમ જ અળસી પણ કોલેસ્ટ્રોલ અને લોહીમાં સુગરના સ્તરને નિયંત્રણમાં રાખે છે. ભાગ 3, બંને બીજનું એકસાથે સેવન કેમ કરવું? મિત્રો, મેથી અને અળસી બંને પોતપોતાના સ્થાને ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જ્યારે આ બંને બીજને એક સાથે ભેગા કરીને ખાવામાં આવે છે ત્યારે તેના ફાયદા બમણા થઈ જાય છે. મેથીના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો અને અળસીના ઓમેગા 3 ફેટી એસિડ્સ એકબીજાના પૂરક બનીને શરીરમાંથી સોજો અને દુખાવાને ઝડપથી દૂર કરે છે. મેથી પાચન સુધારે છે અને અળસી ફાઇબર પૂરો પાડે છે. આ બંનેનું મિશ્રણ શરીરને શક્તિ, સ્ફૂર્તિ અને ઉર્જા આપે છે. ભાગ 4, હવે એક અગત્યનો પ્રશ્ન. આ બંને બીજને
પાણીમાં પલાળીને જ કેમ ખાવા? નંબર 1, પાચન ક્ષમતા વધે. મેથી અને અળસીના દાણા કડક હોય છે. તેને પલાળવાથી તે નરમ થઈ જાય છે, જેનાથી તેને ચાવવામાં અને પચાવવામાં સરળતા રહે છે. નંબર 2, પોષક તત્વોનું શોષણ. પલાળવાથી બીજમાં રહેલા પોષક તત્વો વધુ સરળતાથી આપણા શરીર દ્વારા શોષાઈ જાય છે. નંબર 3, એસિડિટી ઓછી થાય. મેથીના દાણા તાસીરમાં ગરમ હોય છે. તેને રાત્રે પલાળવાથી તેની ગરમી ઓછી થઈ જાય છે, જેનાથી સવારે તેનું સેવન કરવાથી એસિડિટી જેવી સમસ્યા થતી નથી. નંબર 4, એન્ટી ન્યુટ્રિયન્ટ્સ દૂર થાય. કેટલાક બીજમાં ફાઇટેટ જેવા એન્ટી ન્યુટ્રિયન્ટ્સ હોય છે, જે પોષક તત્વોના શોષણમાં અવરોધ પેદા કરે છે. પલાળવાથી આ એન્ટી ન્યુટ્રિયન્ટ્સ દૂર થાય છે. ભાગ 5, સેવનની યોગ્ય રીત, પ્રમાણ અને સમય. મિત્રો, કોઈ પણ ઔષધિ કે ઉપચારનો પૂરો લાભ ત્યારે જ મળે જ્યારે તેનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે. સામગ્રી: મેથીના દાણા અડધી ચમચી, અળસીના બીજ અડધી ચમચી, પાણી 1 ગ્લાસ. હવે વાત કરીએ સેવનની રીત. રાત્રે સૂતા પહેલા અડધી ચમચી મેથીના દાણા અને અડધી ચમચી અળસીના બીજને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટે આ પલાળેલા દાણાને ચાવીને ખાઈ લ્યો. ઉપરથી જે પાણીમાં દાણા પલાળ્યા હતા તે પાણીને પણ પી જાઓ. આ પાણીમાં પણ ઘણા પોષક તત્વો હોય છે. જો તમને દાણા ચાવવામાં અગવડતા પડતી હોય તો તમે તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવીને પણ ખાઈ શકો છો. અગત્યની નોંધ: શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂઆત કરો અને ધીમે ધીમે પ્રમાણ વધારો. આ ઉપચારનું સેવન નિયમિત રીતે કરો. 1-2 દિવસમાં જાદુઈ પરિણામની અપેક્ષા રાખશો નહીં. શિયાળામાં આ ઉપચાર વધુ ફાયદાકારક છે. ઉનાળામાં તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. ભાગ 6, કોણે સેવન કરવું જોઈએ અને કોણે ન કરવું જોઈએ. તો કોણે સેવન કરવું જોઈએ? નંબર 1, જે લોકોને સાંધા, કમર કે ગોઠણનો દુખાવો હોય. નંબર 2, જેમને વારંવાર થાક અને નબળાઈનો અનુભવ થાય છે. નંબર 3, જેમને કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ હોય. નંબર 4, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ. નંબર 5, જેમને શરીરમાં સોજાની સમસ્યા હોય. નંબર 6, જેમને વજન ઘટાડવું હોય. હવે વાત કરીએ કોણે સાવધાની રાખવી જોઈએ. નંબર 1, ગર્ભવતી મહિલાઓ. મેથી અને અળસી બંને ગરમ તાસીરના હોય છે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ વગર તેનું સેવન ન કરવું. નંબર 2, ગંભીર બીમારી ધરાવતા લોકો. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હો અથવા તો લાંબા સમયથી કોઈ દવા લઈ રહ્યા હો તો સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો. નંબર 3, લો બ્લડ પ્રેશરના દર્દીઓ. મેથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, તેથી લો બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું. નિષ્કર્ષ: મિત્રો, આ 2 સરળ અને સસ્તા બીજ મેથી અને અળસી તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન સાબિત થઈ શકે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે માત્ર શારીરિક દુખાવામાં જ નહીં પરંતુ અનેક આંતરિક બીમારીઓમાંથી પણ રાહત મેળવી શકો છો. આજે જ આ ઘરેલું ઉપચારને તમારા જીવનનો ભાગ બનાવો અને તમારા શરીરને કુદરતી રીતે સ્વસ્થ, ઉર્જાવાન અને પીડા મુક્ત બનાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.